પેટમાં ભોજન પધરાવવાની જો વ્યવસ્થા છે તો મળ વિસર્જનની પણ વ્યવસ્થા છે, જળપાનની વ્યવસ્થા છે તો પેશાબની પણ વ્યવસ્થા છે. પૂજનોમાં દેવતાઓને આહ્વાન કરવાની જો વિધિ છે તો તેમને વિસર્જનની પણ વિધિ છે. નાક વાટે શ્વાસ જો લેવાની વ્યવસ્થા છે તો નાક વાટે શ્વાસ બહાર કાઢવાની પણ વ્યવસ્થા છે. દરવાજો આખરે છે શું? અંદર જવાની પણ વ્યવસ્થા અને બહાર નીકળવાની પણ વ્યવસ્થા. આખો દિવસ ઘરની અંદર જો રહી શકાતું નથી તો આખો દિવસ ઘરની બહાર પણ રહી શકાતું નથી. આ દરવાજો આપણને એ સંદેશ આપવા માંગે છે, દોસ્ત જીવનમાં સંતુલન જાળવી રાખવું હોય તો પ્રવૃત્તિ અને નિવૃત્તિ બંને ક્ષેત્રે વિવેકને હાજર રાખજે. એકલી પ્રવૃત્તિ જીવનને વ્યસ્ત અને વ્યગ્ર બનાવી રાખશે તો એકલી નિવૃત્તિ જીવનને સુસ્ત અને ત્રસ્ત બનાવી રાખશે. ના, સમયસર ઘરમાં પ્રવેશ અને સમયસર ઘરની બહાર નિર્ગમન, યોગ્ય સમય પ્રવૃત્તિ અને યોગ્ય સમય નિવૃત્તિ, જીવન જામી જશે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો અને મારી ચેનલ જૈન ફેક્ટ્સ એન્ડ સ્ટોરીઝને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.